हेलो विद्यार्थी मित्रों, આજના બીએસસી ના એફઆઈ સેમેસ્ટર 1 ના આપણે આગળ લેક્ચર જોઈ ગયા ડી નો પ્રમેય આપણે જોઈ ગયા હતા. એના પહેલા આપણે ગુરુ અવરોધનું માપન માટે આપણે લીકેજની રીત વડે આપણે એ થિયરી પણ આપણે જોઈ. તો અહીંયા આગળ આપણે ગોલિત એલસી પરિપથની જો વાત કરીએ તો અહીંયા આગળ આપણે સર્કિટ પરિપથમાં અહીંયા એક ઇન્ડક્ટર લેવાનો છે અને એને સમાંતર એક કેપેસિટર લેવાનું છે. ત્યારબાદ આ ઇન્ડક્ટરને અહીંયા એરો વડે જોડી રાખવાનો છે. અહીંયા આપણે બેટરી લઈએ અને અહીંયા એક કળ લઈએ. બરાબર. હવે આ જે કળ કે છે એ કળ કે કેમ રાખેલી છે એનું ધ્યાન રાખીએ. આપણે ઇન્ડક્ટર જોડેલું નથી, શરૂઆતની અંદર ઇન્ડક્ટર જોડેલું નથી. કળ કે આપણે જોડી દઈએ. જો આપણે કળ કે જોડી દઈએ અને આપણે અત્યાર પૂરતા આપણે આને જોડી દઈએ તો કન્ડિશન શું થશે કે આ બેટરીના હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ ઇલેક્ટ્રોન પસાર થશે. એટલે કરંટ આ બાજુ પસાર થશે. કરંટ ક્યાં પસાર થશે? આમ પસાર થશે, કેપેસિટરમાં થઈ અને પાછો બેટરીમાં આવશે. આ રીતે ફ્લો થાય એટલે આના અંદર શું થશે? કેપેસિટરમાં કઈ પ્રકારે જે ચાર્જ છે એ સંગ્રહ થશે. આ ચાર્જ સંગ્રહ થશે એના પછી કન્ડિશન શું કરવાની કે અહીંયા આગળ કળ કે જે છે એ તમારે શું કરવાની? ખોલી દેવાની, ઓપન કરી દેવાની. જો તમે આને ઓપન કરી દેશો એના પછી કેપેસિટર તમારી પાસે શું થઈ ગયો? કેપેસિટર તમારી પાસે એક ચાર્જ કેપેસિટર કહેવાય. આ એક ચાર્જ કેપેસિટર. હવે અહીંયા આગળ આને કહેવાય છે આઈડિયલ એલસી સર્કિટ કહેવાય છે. ઇંગ્લિશમાં શું કહેવાય છે? આઈડિયલ એલસી સર્કિટ એટલે કે આદર્શ પરિપથ કહેવાય છે. આદર્શ પરિપથ. બરાબર છે. અહીંયા આગળ જો આદર્શ પરિપથ લઈએ તો અહીંયા આગળ થશે શું કે જો કેપેસિટરની અંદર જો કઈ પ્રકારે ચાર્જ જમા થયેલો હોય, આના અંદર કઈ ચાર્જ જમા, ધારો કે Q0 જેટલો ચાર્જ આપણે જમા લઈએ અને આને આવા વાયર સાથે જોડી દો. જો આવા વાયર સાથે જોડો તો અહીંયા પ્લસ ચાર્જ હશે, અહીંયા માઈનસ ચાર્જ હશે. જો આવા વાયર સાથે એને ક્લોઝ લૂપ આપી દો તો અહીંયા આ જે કેપેસિટર છે એ ડાયરેક્ટ શું થઈ જશે? 0 થઈ જશે. એનો વીજભાર કેટલો થઈ જશે? Q 0 થઈ જશે. કેમ? સડનલી 0 થાય છે. સડનલી 0 થાય છે. એકાએક ઝડપી 0 થઈ જાય છે. ધારો કે t બરાબર 0 સમયે q q0 હતો તો t બરાબર કોઈક સમય, ધારો કે ઇન્ફિનિટી સમયે q 0 થઈ જાય, તાત્કાલિક 0 થઈ જાય છે. તો અહીંયા આગળ ફટાફટ જો 0 થઈ જતો હોય તો અહીંયા આગળ કેમ 0 થાય છે એનો મતલબ આપણે સમજવો પડે. તો આપણે વાત કરીએ, ધારો કે વાયર છે, વાયર્સ છે, એ વાયરનો પણ શું હોય? કંઈક અવરોધ હશે. આ વાયરનો પણ કંઈક અવરોધ હશે. આપણે એવો પરિપથ લેવાનો છે, મેં શું વાત કરી? આઈડિયલ પરિપથ લેવાનો છે, આદર્શ પરિપથ લેવાનો છે કે જેનો અવરોધ 0. કે અહીંયા આગળ આપણે કોઈ જગ્યાએ ખાલી કેપેસિટર અને ઇન્ડક્ટરની વાત કરતા હોય ત્યારે બીજી કોઈ વસ્તુ આના અંદર લેવાની નથી. ખાલી બેટરી સિવાય આપણે બેટરીથી ચાર્જ કેપેસિટર કરવાનો છે, એના પછીની વાત છે. બરાબર છે. તો વાત કરીએ કે આપણે અહીંયા આગળ આપણે જે લીધું એ આપણે આદર્શમાં લેવાનું છે અને તમે આ એડિશન પણ આદર્શમાં જ દીધેલું છે કે આદર્શ બનીને જ રહેવાનું. આપણે કોઈ પ્રકારનો આપણે અવરોધ લાવવાનો નથી. હવે જોઈએ, ધારો કે અહીંયા આગળ હવે આટલા સુધી આપણે જોઈએ સડનલી 0 થઈ જાય છે, પણ આપણે એવી કન્ડિશન લેવાની નથી. આપણે કેવો લેવાનો છે? આદર્શ સર્કિટ લેવાની છે.
હવે જુઓ આના અંદર આપણે શું કરીએ કે આ જે ઇન્ડક્ટર આપણે અહીંયા જે હતો એને આપણે જુઓ એટલે ક્લોઝ કરીએ. આ જે લૂપ છે એને આને આના સાથે વાયર સાથે જોડી દો. તો અહીંયા સર્કિટ કેવી થશે? આવી થશે, આવી સર્કિટ થશે. હવે સર્કિટની અંદર કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થશે? તો અહીંયા આગળ ધારો કે બેટરી પાસે કઈ પ્રકારે એનર્જી છે, તો Q એનર્જી કેટલી છે? E = 1/2 Q0 square by 2C. આટલી કઈ એનર્જી છે કેપેસિટર પાસે. કેપેસિટર પાસે આટલી એનર્જી છે અને ઇન્ડક્ટર પાસે જો વાત કરીએ, ઇન્ડક્ટર પાસે જો વાત કરીએ તો 1/2 Li². આટલી વાત કરીએ. હવે જો આના અંદર કેપેસિટરમાં જો કઈ પ્રકારે ચાર્જ સંગ્રહ થયેલો હોય અને એટલી એનર્જી કઈક હોય તો આ કેપેસિટર હાયર પોટેન્શિયલ, આ પોટેન્શિયલ કેવો છે? હાયર પોટેન્શિયલ છે. આ પોટેન્શિયલ છે લોઅર. તો હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ તરફ ચાર્જ પસાર થશે એટલે ક્યાં જશે? અહીંયાથી આમ થઈને આમ જશે. પણ કન્ડિશન શું થાય છે? વચ્ચે શું છે? આપણી પાસે ઇન્ડક્ટર છે. વચ્ચે શું છે? ઇન્ડક્ટર. હવે તમે ખાસ યાદ રાખજો, ખાસ નોંધ, તમને કહું છું કે ખાસ નોંધ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર વારંવાર તમારે આવતું રહેશે. તો ખાસ નોંધમાં એ છે કે અહીંયા આગળ કેપેસિટર ની વાત કરીએ, કેપેસિટર ની જો વાત થાય તો એ ડીસી પ્રવાહનો વિરોધ કરે અને એસી પ્રવાહ પસાર થવા દેશે. એવી જ રીતે આપણે ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટર ડીસી પ્રવાહ પસાર થવા દેશે અને એસી પ્રવાહ નો વિરોધ કરશે. આ ડીસી પ્રવાહ પસાર થવા દેશે, એસી પ્રવાહનો વિરોધ કરશે. કેપેસિટર જે છે ડીસી પ્રવાહનો વિરોધ કરશે અને એસી પ્રવાહ પસાર થવા દેશે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ કઈ પ્રકારે ચાર્જ છે. આ ચાર્જ અહીંયાથી કેપેસિટરમાંથી અહીંયા પસાર થાય છે. આ તમારે તમે કોઈ જગ્યાએ નોટ કરી દેજો, બરાબર? વારંવાર આને તમારે કોઈ જગ્યાએ જોવું ના પડે, તમે ડાયરેક્ટ સમજી શકો. ધારો કે કેપેસિટરમાંથી શું થાય? હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ પ્રવાહ પસાર થયો, વચ્ચે ઇન્ડક્ટર આવે છે. ઇન્ડક્ટર શું કરશે? તો ઇન્ડક્ટર EMF નો વિરોધ કરે છે. યાદ કરજો, EMF નો વિરોધ કરે છે. જો ઇન્ડક્ટર EMF નો વિરોધ કરતું હોય તો અહીંયા આગળ આવતો જે ચાર્જ છે એનો વિરોધ કરશે. કેપેસિટરને સડનલી 0 થઈ જવા દેશે નહીં, કેપેસિટરને ધીમે ધીમે 0 થવા દેશે. એટલે કેપેસિટરનું જે આ જે એનર્જી છે એને શું કરશે? ધીમે 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 એને 0 થવા દેશે. કન્ડિશન એવી થશે કે ધારો કે આ કેપેસિટરની અંદર ધારો કે શરૂઆતની અંદર અહીંયા આગળ ધારો કે મેં વાત કરી કે મહત્તમ પ્રવાહ હતો, મહત્તમ વીજભાર. મહત્તમ વીજભાર હતો, ધીમે ધીમે ઘટી અને આ ઇન્ડક્ટર શું કરશે? ધીમે ધીમે ઘટાડવાનો તો છે. ઇન્ડક્ટર શું કરશે? અહીંયાથી એનો વિરોધ તો કરશે, પણ આના જે પ્રવાહ છે એનો ઘટાડો તો થવાનો જ છે. એટલે અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ ધારો કે ધીમે ધીમે બંને બાજુ 0 થઈ જશે. પોટેન્શિયલ કેવું થઈ ગયું? અહીંયા આગળ Q કેવું થઈ ગયું? 0. અહીંયા આગળ Q Q0 હતું. અહીંયા પોટેન્શિયલ 0 થઈ ગયું. આકૃતિ એક સમજજો તમે. ત્રીજા નંબરમાં જોઈએ તો શું થશે? અહીંયા આકૃતિ લઈએ
કેપેસિટર લઈએ, ત્યારબાદ અહીંયા આગળ ઇન્ડક્ટર લઈએ। હવે દેખો અહીંયા આગળ આપણે પ્લસ માઈનસ, અહીંયા આગળ કેપેસિટરનો પ્રવાહ વોલ્ટેજ વીજભાર 0 છે તમારો। ઇન્ડક્ટર પાસે કઈ પ્રકારે એનર્જી હોય છે, ઇન્ડક્ટર પાસે કઈ પ્રકારે એનર્જી હોય છે 1/2 Li² જેટલી, તો એટલી એનર્જી શું કરશે એ ફરીથી કેપેસિટરને આપશે। હવે પહેલા શું વાત હતી, આપણે કેપેસિટર પાસે એનર્જી હતી, કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થઈ અને 0 થાય છે, 0 થયા પછી હવે 0 થઈ ગયું, હવે શું પરિસ્થિતિ, હવે તો કઈ વિરોધ કરવાનો નથી, પણ હવે ઇન્ડક્ટર પાસે કઈ એનર્જી છે, જે ઇન્ડક્ટર શું કરશે, હવે આ છેડા બદલાઈ જશે। ઇન્ડક્ટર એ અહીંયાથી એનો વિરોધ કરી નાખ્યો, એના પછી એના અંદર કઈક એનર્જી સ્ટોર થઈ, એનર્જી સ્ટોર થયા પછી એ એનર્જી શું કરશે, રિલીઝ કરશે પાછી। હવે આ કેપેસિટર જ્યારે 0 થઈ જાય એના પછી એ એનર્જી રિલીઝ કરશે, એટલે એનર્જી રિલીઝ કરશે એટલે પ્રવાહની દિશા કઈ હશે, હવે જો પ્રવાહની દિશા આ હોય તો અહીંયા આગળ પ્લસ ચાર્જ થઈ જશે, અહીંયા માઈનસ ચાર્જ। દેખો અહીંયા ઉલટું થઈ જાય છે, અહીંયા પ્લસ થશે અને અહીંયા માઈનસ થાય છે, અહીંયા પહેલા પ્લસ હતું તો અહીંયા માઈનસ, તો ચાર્જની જે ડાયરેક્શન છે એ જ ચેન્જ થઈ જાય છે। હવે પાછું કેપેસિટર શું થઈ ગયું, ચાર્જ થઈ ગયું, એટલે આપણે કહી શકીએ કે Q Q0 એક ચાર્જ થયું। હવે ફરીથી કન્ડિશન શું થશે આપણે જોઈએ, ધારો કે ચોથા નંબરની આકૃતિ લઈએ અને અહીંયા આગળ દોરીએ કેપેસિટર, અહીંયા લઈએ આપણે ઇન્ડક્ટર, અહીંયા આપણે ઇન્ડક્ટરને શું વાત થઈ હતી, અહીંયા માઈનસ, અહીંયા પ્લસ। હવે ઇન્ડક્ટર શું કરશે, એ કેપેસિટરના પ્રવાહનો વિરોધ કરશે। પાછું કેપેસિટર ક્યાંથી આવશે, કારણ કે અહીંયા આગળ હાયર પોટેન્શિયલ થઈ ગયું, અહીંયા લોઅર પોટેન્શિયલ થઈ ગયું, કેપેસિટર પાછો ચાર્જ થઈ ગયો। કેપેસિટર જો પાછો ચાર્જ થાય તો અહીંયાથી અહીંયા પ્રવાહની દિશા આવશે, એટલે અહીંયા આગળ પાછું શું કરશે, વિરોધ કરશે, ધીમે ધીમે પસાર થવા દેશે। યાદ રાખજો આ બધું, ધીમે ધીમે પસાર થશે, ધીમે ધીમે પસાર શું થશે, તો પ્રવાહ વીજભારનો જથ્થો, એને આપણે એકમ સમયમાં પસાર થતો હોય એને શું કહીએ આપણે, પ્રવાહ, એટલે ધીમે ધીમે પસાર થાય છે। તો તમે અત્યાર સુધી નોટ કર્યું કે અહીંયા જો ધીમે ધીમે પસાર થતું હોય તો અહીંયા આગળ શું થશે, 5મા નંબરની આકૃતિમાં અહીંયા કેપેસિટર લીધો, અહીંયા આગળ ઇન્ડક્ટર લઈએ અને અહીંયા આગળ શું થઈ ગયું, 0 થઈ ગયું, અને આ શું થઈ જાય, છેડા પાછા બદલાઈ ગયા, હવે પાછું 0 થઈ ગયું છે। હવે પાછું શું થશે, અહીંયા આગળ આ છેડા બદલાઈ જશે, આ છેડા બદલાઈ જશે, અહીંયા કેપેસિટર લો, અહીંયા ઇન્ડક્ટર લો। હવે આ જો છેડા બદલાઈ જતા હોય તો અહીંયા આગળ થશે શું, અહીંયા પ્લસ, અહીંયા માઈનસ। જો અહીંયા પ્લસ ને માઈનસ થઈ જાય તો તમે કન્ડિશન જુઓ ફરીથી, આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 6 આ બંનેને જુઓ, એટલે કે આકૃતિ 1 અને 6 જોતા, આકૃતિ 1 અને 6 જુઓ તો તમને ખબર પડે કે બંને સેમ ટુ સેમ પાછી આવી ગઈ। પહેલા શું થઈ ગયું, વીજભાર ધીમે ધીમે ઘટવા લાગે છે, પછી 0 થાય છે, ઇન્ડક્ટરના દિશા બદલાય છે, દિશાના કારણે એના અંદર પાછો કેપેસિટરમાં ચાર્જ જમા થાય છે, કેપેસિટરમાં ચાર્જ જમા થવાના કારણે પાછો 0 થાય છે, પાછો ચાર્જ બદલાય છે। તો આ રીતે શું થાય છે, યાદ રાખજો, ઓલ્ટરનેટિંગ કરંટ પેદા થાય છે। તો અહીંયા આગળ ઓલ્ટરનેટિંગ કરંટ પેદા થાય છે અને અહીંયા આગળ વેલ્યુ ઓલ્ટરનેટિંગ બદલાય પણ છે, દોલિત રીતે બદલાય છે, આવર્ત રીતે બદલાય છે, એવું આપણે કહી શકીએ ખરા। પણ અહીંયા આગળ આપણે કન્ડિશન કેવી લેવાની છે, તો આદર્શ એલસી સર્કિટ લેવાની છે। જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ આમાંથી થોડી જગ્યા બનાવી દઈએ આપણે, देखो અત્યાર સુધી મેં તમને જે વાત કરી
એ તમને ખાલી થોડી બેઝિક માહિતી તમને વાત કરી, બરાબર છે? મેં તમને થોડી બેઝિક જ વાત કરી છે. હવે આપણે તમારે જે પ્રકારે તૈયારી કરવાની છે અને જે પ્રકારે તમારે સર્કિટ પરિપથ દોરવાનો છે એ આ પ્રમાણે છે. અહીંયા આગળ આપણે ઇન્ડક્ટર લેતા, અહીંયા આગળ કેપેસિટર લેવું, કેપેસિટર, અહીંયા આગળ ઇન્ડક્ટર, ઇન્ડક્ટરને આ રીતે જોડે દો. પછી અહીંયા બેટરી લઈ લો, બેટરીને કોઈ કળ સાથે જોડી દો. આ ધારો કે કી કળ, નામ આપી દઈએ L, C, સિગ્મા, બરાબર. હવે આપણે વાત કરીએ કે અહીંયા આગળ કિર્ચોફનો કરંટ નિયમ એટલે કે KCL, કિર્ચોફ કરંટ લો. તો બીજો નિયમ છે આપણે કિર્ચોફનો, તમે જે રીતે યાદ રાખો એ રીતે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કેપેસિટર ઇન્ડક્ટરની. શરૂઆતની અંદર બેટરી દ્વારા કેપેસિટરને ખાલી ચાર્જ જ કરવાનો છે. બેટરીનું કામ અહીંયા આગળ છે જ નહીં. એક વખત કેપેસિટરને ચાર્જ કર્યા પછી આ બંનેની કન્ડિશન જોવો. એટલે આપણે આકૃતિની અંદર તમારે બે જ વસ્તુઓ છે, કે ઇન્ડક્ટર છે અને કેપેસિટર. તો અહીંયા આગળ ઇન્ડક્ટર ને કેપેસિટર માટે કિર્ચોફનો કરંટ લો લાગુ પાડીએ તો અહીંયા ધ્યાન આપજો, ઇન્ડક્ટર માટે આવશે L di/dt માઈનસ L di/dt. ચલો આપણે પહેલા કેપેસિટર જ લઈ લઈએ. પહેલા કેપેસિટર માટેનું વોલ્ટેજ છે Q V Q/C. કેપેસિટર માટે ઓલવેઝ લઈએ છીએ માઈનસ અહીંયા આગળ L માઈનસ di/dt. ખાસ યાદ રાખજો, આ બધી વસ્તુ કેમ આવી લખું છું તમે ખાસ ધ્યાન રાખજો. માઈનસ L di/dt કેમ લખ્યું? કારણ કે અહીંયા આગળ મેં વાત શું કરી હતી? વિરોધ કરે છે, એટલા માટે માઈનસ L, માઈનસ માઈનસ પ્લસ થશે. Q/C પ્લસ L di/dt is equal to 0. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે L v square Q/dt square plus Q/C is equal to 0. હવે આવું કેમ લખ્યું? કારણ કે di is equal to where I is equal to dq/dt. શું છે? I is equal to dq/dt. એટલે કે આનું ફરીથી થશે એટલે d/dt સ્ક્વેર થઈ જશે. ખાસ યાદ રાખજો કે સિમ્પલ હાર્મોનિક મોશન તમે ભણીને આવેલા છો. સિમ્પલ હાર્મોનિક મોશન ભણીને આવેલા છો તો અહીંયા આગળ તમે એક ઇક્વેશન જોયું હશે કે અહીં આને થોડો ફેરફાર કરી દઈએ એટલે આપણને થોડી ખબર પડે. d/q/dt સ્ક્વેર લખીએ અને આ L ને અહીંયા આગળ વેલ્યુ લઈ દો અને આને બીજી બાજુ લઈ જાઓ તો -q/LC. L ને કરતા બનાવી દો, અહીંયા L આવશે, અહીંયા 0 થશે એટલે કે q/LC થઈ જશે. LC ને પેલી બાજુ કરો. આ તો તમે આ સમીકરણને આ રીતે પણ લખી શકો છો કે d2q/dt સ્ક્વેર પ્લસ q/LC is equal to 0. આવું ઇક્વેશન નંબર આપણે આપી શકીએ. ધારો કે ઇક્વેશન નંબર 1 ગમે તે આપી શકો. તમારે સિમ્પલ હાર્મોનિક મોશનમાં એક ઇક્વેશન હતું d2x/dt સ્ક્વેર is equal to minus omega square dx. આ ઇક્વેશનને આપણે આના સાથે સરખાવવાનું છે. તો તમે ધારો કે omega square is equal to 1/LC લઈ લો. omega square is equal to 1/LC લઈ લો.
અને અહીંયા આગળ તમે લખી શકો કન્ડિશનમાં કે d2q by dt² प्लस ओमेगा स्क्वायर q इज इक्वल टू, तो देखो आने सिमिलरिटी को d2q by dt² ओमेगा स्क्वायर तो તમે પેલી બાજુ લઈ જાઓ માઈનસ થશે અને આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે. સમીકરણ બંને આપણે સરખા કરી દીધા. તો અહીંયા આગળ આપણે ફેસથી એક ઇક્વેશન આવતું કે x ઇઝ ઇક્વલ ટુ x0 sin ઓમેગા t પ્લસ i. આવું એક ઇક્વેશન તમે લીધેલું છે. તો અહીંયા આગળ ઇક્વેશન શું થશે? x ની જગ્યાએ આપણે અહીંયા આગળ શું લઈ લીધા છે? x ની જગ્યાએ આપણે q લીધા છે, ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ LC. તો આપણે આ તો વેલ્યુ એમની જ રાખીશું. t અને ઓમેગા તે આવે છે આપણે બંનેમાં. તો આપણે અહીંયા વેલ્યુ જો બદલીએ તો x ની જગ્યાએ q લેવાનું છે, x0 ની જગ્યાએ q0, અહીંયા sin ઓમેગા t પ્લસ phi ની જગ્યાએ તમારે એંગલ લેવાનો છે. એંગલ કેટલો લેવાનો છે? તો અહીંયા આગળ તમારે જોવાનું કે કેપેસિટર ખાસ યાદ રાખજો, કેપેસિટર એ t બરાબર 0 સમયે q ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? t બરાબર 0 સમયે કેપેસિટર ચાર્જ કરેલો હતો આપણે, તો q ઇઝ ઇક્વલ ટુ મહત્તમ હતો. તો આપણે q ઇઝ ઇક્વલ ટુ q0. જો તમે ગ્રાફની અંદર જોવા જશો તો તમને ગ્રાફ આવો મળે. ધારો કે તમારો કેપેસિટરનો જે ચાર્જ છે મહત્તમ થી ચાલુ થાય છે, એટલે વેલ્યુ ક્યાંથી ચાલુ થાય છે? મેક્સિમમ થી ચાલુ. અહીંયા 0 થી ચાલુ થતી નથી, તમારે કેટલી ચાલુ થાય છે? π/2 થી ચાલુ થાય છે. એટલે કે અહીંયા આગળ તમારે ચાલુ થશે, એટલે આમ વેલ્યુ અહીંયાથી ચાલુ થાય છે π/2 વેલ્યુ કઈ. એટલે કે અહીંયા આગળ કેટલા આવશે? 90. એટલે તમે જાણો છો કે sin 90 plus theta, sin 90 plus theta is equal to cos theta. sin 90 plus theta is equal to cos theta. तो q is equal to q0 cos omega t. આ એક ઇક્વેશન આપણે લાયા. આ ખાસ યાદ રાખજો, તમે થિયરી ની અંદર આપણે LC દોલિત પરિપથ કઈ રીતે ચેન્જ થાય છે ઓલ્ટરનેટિંગ, અને એના અંદર કિર્ચોફનો કરંટ નિયમ આપણે લાગુ પાડીએ એના પછી આપણને કઈ રીતની ઇક્વેશન મળે છે, એને આપણે કયા સિમ્પલ હાર્મોનિક મોશનના ઇક્વેશન સાથે આપણે સરખાઈએ છીએ. એની વેલ્યુ લાયા આપણે q q0 cos omega t. નેક્સ્ટ આપણે જે થિયરી છે એનો પાર્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, કારણ કે અહીંયા આગળ આપણે ટાઈમ થોડો લાગે એવો છે. નેક્સ્ટ લેક્ચરમાં તમે આટલેથી ખાસ યાદ રાખજો, આટલેથી આપણે ચલાવીશું કે સિમ્પલ હાર્મોનિક મોશનના ઇક્વેશન જે આપણે સમજ્યા હતા અને ત્યાંથી આપણે આપણા ઇક્વેશનનો પાર્ટ આપણે લાવીશું. તો આભાર.